નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા વિચારણા કરવા જવાના છીએ કે એક બાજુ જે રીતે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર તો મળી ગયું છે, પણ તેમાં પણ શું જાહેર જનતાને અનુલક્ષીને જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા થશે કે ફરી એકવાર માત્ર ને માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ, વિરોધ પ્રદર્શન અને ક્યાંક વોકઆઉટની સાથે જ આ સત્રની પૂર્ણાહુતિ થશે? સવાલ ઘણા બધા જોવા મળતા હોય છે, પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભાનું એક બાજુ ચોમાસું સત્ર છે ને તેમાં પણ જે રીતે જનવિશ્વાસ સહિત 5 જેટલા વિધેયકો પણ રજૂ કરવામાં આવશે, તો બીજી બાજુ શ્રમ, રોજગાર, ઉદ્યોગ, નાણાકીય વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અંગેના પણ વિધેયકો તેમાં પસાર થવાના છે. બીજી બાજુ આ વખતે કોંગ્રેસ શરૂઆતથી જ ક્યાંક સત્તાપક્ષ એટલે કે જે રાજ્ય સરકાર છે તેને ઘેરવાના તરાલ મૂડમાં તો જોવા મળી રહ્યું છે, કારણ કે બચુ ખાબડની જે પ્રમાણે જે કહી શકાય કે એક બાદ એક ગેરહાજરી જે જોવા મળી રહી છે તેને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ બચુ ખાબડ સહિત અન્ય એવા પ્રશ્નો, મોંઘવારી હોય, બેરોજગારી હોય, નબળો કાયદો અને વ્યવસ્થા હોય, તેવા મુદ્દાઓ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે, કે જેની શરૂઆત આજે જ વિધાનસભાના પ્રાંગણમાં જોવા મળી હતી, કે જ્યાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો બેનરની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ બચુ ખાબડને કેબિનેટમાંથી હટાવવાની માંગની સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર ઉપસ્થિત થઈ ગયા હતા અને સાથે કોંગ્રેસના ધારાસભ્યો હાથમાં પોસ્ટરની સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારે સવાલ એ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની જે કહી શકાય કે વિધાનસભાનું સત્ર તો અત્યારે હાલ મળી ગયું છે, અને વિધાનસભાના સત્રમાં આ વખતે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, શું મુદ્દાઓને લઈને વાત થશે કે માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળશે, તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે સંજીવભાઈ પંચોલી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને અશોકભાઈ પંજાબી, કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. શરૂઆત પ્રશાંતભાઈ હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ જે રીતે કોંગ્રેસ જે શરૂઆતથી જ અત્યારે તો જે આ ચોમાસું સત્ર મળ્યું છે અને ચોમાસું સત્રમાં લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. બચુ ખાબડનું આપ પણ જાણો છો અને હું પણ જાણું છું કે જે પ્રમાણે અત્યારે તો જે ભ્રષ્ટાચારની બાબત સામે આવી હતી, ત્યારબાદ પણ સવાલ ઘણા બધા જોવા મળતા હતા કે શું બચુ ખાબડ આવશે કે કેમ, કેબિનેટમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા હતા તેમના કાર્યક્રમમાં પણ દૂર રાખવામાં આવ્યા હતા, જેના તરલ મુદ્દો તો કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યો છે, પણ શું આ વખતે પણ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થશે કે કેમ? ચોમાસું સત્ર હર હંમેશ 2, 3 કે મેક્સિમમ 4 દિવસનું હોય. વિધાનસભાનું બજેટ સત્ર માર્ચમાં પૂરું થાય પછી 180 દિવસ એટલે કે 6 મહિનામાં કમ્પલસરી એકવાર વિધાનસભા બોલાવી પડે, બીજું કોઈ કારણથી પણ બોલાવી પડે, એટલે એક ફોર્માલિટી હોય છે અને દર વખતે ફોર્માલિટીમાં જ રહી જતું હોય છે. આપણે જોતા આવ્યા છે, કારણ કે સત્ર બોલાવતા હોય તો 6 મહિનાના ભેગા થયેલા પ્રશ્નો, 6 મહિના દરમિયાન કોઈ એવા વિધાયક કે જેમાં સુધારા વધારા જેને આપણે કહીએ છીએ એવા કોઈ રિફોર્મ કરવાના હોય તો એ સુધારા મૂકી એની ઉપર ચર્ચા, વિધાયક પર ચર્ચા વત્તા કોઈ પણ પ્રશ્નો એવા મોટા બન્યા હોય તો એને લઈને એક સકારાત્મક ચર્ચા થાય જે ગુજરાત રાજ્યની જનતાના હિતમાં હોય એવા કોઈ નિર્ણય લેવાના હોય. પણ છેલ્લા ઘણા વખતથી હું જોઉં છું કે સત્તા એટલે વિધાનસભામાં વાહી અને વિપક્ષ એટલે હંગામો, આ બે સિવાય બીજું કંઈ પણ પ્રકારનું વાતાવરણ મને ક્યાંય વિધાનસભામાં જોવા મળતું નથી. અને આ વોકઆઉટ એક હમણાંથી નવી ફેશન જાણે ચાલુ થઈ હોય, એ પછી સંસદ હોય કે વિધાનસભા હોય. અરે સાહેબ, તમે એક વિપક્ષ છો, જવાબદાર વિપક્ષ છો, તો અંદર રહીને ચર્ચા કરવા માટે સત્તાધારી પક્ષને મજબૂર કરો. આજે એ મજબૂર કરી અને એ લોકો ચર્ચા કરે જ તમારી સાથે અને તમારા તમામ સવાલો, કારણ કે હું એવું માનું છું સત્તા પક્ષ પાસે સવાલો નથી, સવાલ માત્ર વિપક્ષ પાસે છે, અને એ સાચા એવા સવાલો છે કે જે જનતાના પ્રશ્નોના છે. તમે ત્યાં મૂકી રહ્યા છો તો તમે ત્યાં મૂકી, મેજ ઉપર મૂકી અને વિપક્ષને સત્તાને એવો મજબૂર કરો કે એના જવાબો આપે. વોકઆઉટ કરવો, હંગામો કરવો એ સમાધાન નથી, એ સોલ્યુશન નથી. હવે રહ્યો સવાલ બચુભાઈ ખાબડનો. એમના પુત્ર ઉપર જે કંઈ મનરેગાના કૌભાંડના આક્ષેપો થયા, ધરપકડ પણ થઈ, ફરિયાદ દાખલ થઈ, સરકાર પોતે ફરિયાદી બની, કારણ કે આજે પોલીસ કેસ પણ થયા છે. અને ત્યારબાદ બચુભાઈને બધી જ રીતે દૂર રાખવામાં આવે છે. એ ઓફિસમાં આવતા નથી, કોઈ કાર્યક્રમોમાં આવતા નથી, એ પોતે આવતા બી નથી, અને એમને કહેવામાં આવ્યું છે કે તમારે ક્યાંય દેખાવાનું નથી. એનો મતલબ એટલું સ્પષ્ટ છે કે ખાટલે મોટી ખોટ છે અને કંઈક અંદર દાળ કાળી છે. જો તમે આવું માનો છો, પક્ષ માને છે, સત્તા માને છે, સરકાર માને છે, તો અત્યારથી એમને રાખ્યા છે શું કામ? આમ બી તમારું મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે કરવું હોય ત્યારે કરજો, પણ અત્યારે નૈતિકતાના ધોરણ પર આપણા રેલવે મંત્રી નામ ભૂલી રહ્યો છું,
એ રેલવે મંત્રી હતા, એમણે 2 વાર રેલ બંસલ, આઈ થિંક પવન બંસલ, લાલ બહાદુર શાસ્ત્રી, લાલ બહાદુર શાસ્ત્રી બી હતા, એ પછી બી હમણાં બી છેલ્લે એક હતા પવન બંસલ કે એક ડબ્બો ઊંધો પડ્યો તો પણ નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હતું. અડવાણીજી ઉપર આક્ષેપ થયા હતા તો એમણે એવું નક્કી કર્યું હતું કે જ્યાં સુધી આક્ષેપમાંથી હું મુક્તિ નહીં મેળવું ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું, અને 2 ચૂંટણી એમણે જવા દીધી હતી. અને એ ચૂંટણીના ભાગરૂપે જ ગાંધીનગરથી વાજપેયીજી 1996માં લોકસભા લડ્યા હતા, કારણ કે અડવાણીજીએ ના પાડી હતી. તો જો આટલી નૈતિકતા એ સમયના ભાજપ કોંગ્રેસમાં હોય તો અત્યારે ક્યાં મરી પરવારી છે? અને સરકારે પણ એવું શું કામ સામે ચાલીને બતાવી દેવું? સરકાર જે રીતે બચુભાઈ ખાબડને દૂર રાખી રહ્યા છે, મને એવું લાગે છે કે સરકારે સ્વીકારી લીધું કે આમાં બચુભાઈ ખાબડનો વાંક છે અને પુત્રોનો પણ વાંક છે, એટલે હવે એમને દૂર રાખ્યા છે. હવે જ્યારે વિસ્તરણ કરીએ ત્યારની વાત ત્યારે તો આવું કેમ? બીજું 3 દિવસ માટે બેસતું સત્ર, ચોમાસું, મુસળાધાર ચોમાસું જઈ રહ્યું છે, લોકોને ચાલવાની તકલીફ પડે એટલા પાણી ભરાણા છે. પાણી 1 ઇંચ વરસાદમાં પણ ભીષણ સમણા પાણી ભરાવાની સમસ્યા શહેરોથી માંડી ગ્રામ્ય વિસ્તારોમાં છે. એ પાણીના હિસાબે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાની છે. તો એની ઉપર એક ચર્ચા કરી, એક સારો દાખલો બેસાડવાનો હોય કે 3 દિવસનું ચોમાસું સત્ર, ચોમાસાને ટાર્ગેટ કરીને અમે ચર્ચા કરીશું. તો આવું કેમ ના થઈ શકે? અને મને એવું લાગે છે કે વિધાનસભા, જે રામ મનોહર લોહિયા એવું કહેતા કે સડક જબ સૂની બન જાતી હૈ તો સંસદ આવારા હો જાતી હૈ, તો એને તમે શું કામ પ્રસ્થાપિત કરો છો? સડક તો સૂની જ છે, જનતા શાંત છે, વિપક્ષ એની રીતે હંગામો કરીને વિધાનસભામાં બેસવું તૈયાર નથી, તો સડક એટલે સંસદને શું કામ તમે આવારા કરી રહ્યા છો? તમે બધા એક બંધારણીય મળેલા હકના આધારે જનપ્રતિનિધિ તરીકે જનતાના પ્રશ્નો મૂકવા જઈ રહ્યા છો, તો એની કંઈક તો સારી ચર્ચા કરો. જનતાને કંઈક વળતર પાછું મળે ઉઘરાયેલા પૈસાનું, એની ઉપર તો ચર્ચા કરો. આ 6 મહિના દરમિયાન તમે છેલ્લે માર્ચ 31 તમારું સંસદ સત્ર પેલું વિધાનસભાનું સત્ર પૂરું થયું છે. માર્ચ પછી આજે સપ્ટેમ્બરમાં જ્યારે તમે બેસો છો તો 6 મહિના દરમિયાન તમે જે કંઈ જોયું છે બહાર જઈને એની ઉપર સકારાત્મક ચર્ચા કરો. માત્ર હૈચો હુરિયો ક્યાં સુધી આ બધું ચાલશે? અને જો આ જ બધું કરવું હોય તો આપણે વિધાનસભાની સંસદની ક્યાં જરૂર છે? મારી તો તાળા ચલાવી જ ના હોય તો ખાલી હો બધી રીતે બંને બાજુથી સત્તા અને વિપક્ષ. એટલે મને લાગે છે આ 3 દિવસ આ રીતે પસાર કરવાના છે. વિપક્ષમાં 12 જણા છે, એ 12 જણા, કારણ કે 12 જણા અંદર બેસે તો એવું કે છે કે એમનો અવાજ દબાવવામાં આવે છે, તો બહાર રહીને હોબાળો કરે છે અને વોકઆઉટ કરે છે. જો તમે વોકઆઉટ કરી દેશો તો અંદર જે થઈ રહ્યું છે એની જાણ બહાર કોણ આપશે? જનતા સુધી આ વાત કોણ પહોંચાડશે કે અંદર શું ચાલ્યું છે? સત્તાધારી પક્ષમાંથી તો એક પ્રવક્તા મંત્રી આપી દીધા હોય, એમની રીતે વિધેયકની ચર્ચા કરશે. બિલકુલ એટલે લાગે છે જેમ બલૂનમાં કાણું હોય ને, એમાં સાયકલમાં કંઈક એવું કાણું છે કે જેના ફળ જનતા સુધી પહોંચી શકતા નથી, એક કાણાના હિસાબે, પંચરના હિસાબે. બિલકુલ. એટલે આ વખતે છે ને સવાલ ઘણા બધા જોવા મળતા હોય, એટલા માટે જ મારા પહેલો પ્રશ્ન કરવો પડે કે જ્યારે લોકસભાનું સત્ર મળતું હોય કે પછી વિધાનસભાનું સત્ર મળતું હોય કે જેમાં આક્ષેપ પ્રત્યાક્ષેપમાં અત્યારે તો એટલો બધો સમય વેડફાઈ જાય છે કે જે મહત્વના મુદ્દાઓ હોય છે ને તેમાં ક્યાંક અત્યારે તો ચર્ચા વિચારણા જોવા મળતી નથી. અશોકભાઈ, આ વખતે જે રીતે કોંગ્રેસ તો પહેલેથી જ એમ કહેવાય ને કે ના લડી લેવાના મૂડમાં તો જોવા મળી રહી છે. મંત્રી બચુ ખાબડના જે મુદ્દાને લઈને અત્યારે તો આગળ આવી છે, પણ દર વખતે સત્તાપક્ષ એમ કહે છે કે અમે સમય આપીએ છીએ ચર્ચા વિચારણા કરવાનો, પરંતુ તમે ચર્ચા વિચારણા કરતા નથી. તો આ વખતે ચર્ચા વિચારણા કરશો કે કેમ? અને સાથે જે રીતે આ વખતે મુદ્દાઓ ઘણા બધા છે, શું લાગી રહ્યું છે કે ના તમામ મુદ્દાઓનો જવાબ આ વખતે રાજ્ય સરકાર આપશે તેમ? રાજ્ય સરકાર શું કરશે તો મને ખબર નથી. રાજ્ય સરકાર આદતન જે છે પોતાની કમીઓ, કમજોરીઓને, ભૂલોને છુપાવવાની કોશિશ કરીને વિશાળ બહુમતના જોરે આ 12 લોકોને દબાવવાની હંમેશા કોશિશ કરે છે. હવે આ બચુભાઈ બાખડ જે છે આપણા મંત્રી છે દાહોદના, અને ત્યાં એના છોકરા ખુલ્લેઆમ 100 કરોડનો ઘોટાળો કર્યો છે મનરેગામાંથી, જેના પૈસા ગરીબ ખેડૂતોને, આદિવાસીઓને મળવાના હોય છે, એ પૈસા પોતે ખાઈ ગયા. અને આવા સંજોગોમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એમના જે 2 છોકરાઓ છે એને પોતાની તાકાત નથી. જ્યાં સુધી મંત્રીશ્રીનું ટેકો ન હોય કે મંત્રીશ્રીનું નામ એમની પાછળ ન હોય, 100 કરોડ કઈ રીતે ખાઈ શકે છે? હકીકતમાં તો એનું રાજીનામું લઈ લેવાની જરૂર હતી તાત્કાલિક, કાં તો કાઢી મૂકવાની જરૂર હતી. પણ રાજ્ય સરકાર જે છે, ભારતીય જનતા પાર્ટી જે છે, તમે જોઈ શકો છો કે કોઈ મંત્રી કેટલી પણ ભૂલો કરે એની સામે કોઈ પગલાં ભરતા નથી. એની સામે થોડીક ભૂલ થાય કોંગ્રેસની અંદર, એ પોતે મંત્રી રાજીનામું આપી દે છે. એક એક્સિડન્ટ થયું, લાલ બહાદુર શાસ્ત્રીએ રેલવે મંત્રીમાંથી પોતે રાજીનામું આપી દીધું, પવન બંસલે રાજીનામું આપી દીધેલું. તો આ પ્રકારની અત્યારે આ એક નવી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી શરૂ કરી છે.
આજે આ મુદ્દા ઉપર કોઈ જવાબ નથી મળ્યો, એટલે પછી કોંગ્રેસના આગેવાનોએ વોકઆઉટ કર્યું. વોકઆઉટ પણ એક લોકશાહીનો તરીકો છે, અહીંયા નથી. વર્ષો પહેલા વોકઆઉટ એટલે અમે વિરોધ કરીએ છીએ. વોકઆઉટ એટલે તમે સાંભળવા તૈયાર નથી અમારી વાત, કોઈ વાત અમારી તમે સમજવા તૈયાર નથી, તો પછી અંદર બેસવાનો મતલબ શું છે? એટલે વોકઆઉટ પણ એક સંસદીય વિરોધનો એક રીત રસમ, એક તરીકો છે. તો આજે આ વાત થઈ, પણ આવતીકાલે વિધાનસભાની અંદર આજે બહુ મોટો મુદ્દો એક ઉભો થયો છે. વચ્ચે રાજ્ય સરકારે એક વટહુકમ બહાર પાડેલો 1 જુલાઈએ. એ વટહુકમની અંદર એમણે જાહેરાત કરી હતી કે કામના કલાકો બહાર કરવામાં આવશે અને સ્ત્રીઓને પણ રાત્રે કામ કરવું પડશે, રાતના સમય પર. હવે આ એવો મુદ્દો છે કે જેના કારણે તમામ યુનિયનો, કામદાર સંગઠનો ભેગા થયા હતા અને ભેગા થઈને બલવંતસિંહ રાજપૂત જે શ્રમ પ્રધાન છે એને મળીને આ વટહુકમ પાછો ખેંચવાની માંગણી કરી હતી. મતલબ 12 કલાક કઈ રીતે કામનું કરી શકો? ઇન્ટરનેશનલ લો પ્રમાણે, ILO ના લો પ્રમાણે, 1886 ના કાયદા પ્રમાણે આખી દુનિયામાં કામના કલાક 8 હોય છે. મારે એકમાત્ર ગુજરાત સરકાર છે આખા દેશની અંદર કે કામના કલાકો જે છે 12 જાહેરાત કરી દીધી. કોના કહેવાથી કરી છે? 12 કલાક માણસ કામ કરે, 1 કલાક આવવામાં, 1 કલાક જવામાં, શું ખાશે, શું જમશે, શું પરિવારને આપશે? એટલે માનસિક અને શારીરિક રીતે શ્રમિકોને કમજોર કરવાનું એક પ્રકારનું કાવતરું છે. અને બીજી તરફ આ મૂડીવાદીઓને એક પ્રકારનું નિમંત્રણ છે કે આવો તમે ગુજરાતમાં. ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં શ્રમિકોને દબાવી શકાય છે, કામદારોને દબાવી શકાય છે અને તમારી મરજી મુતાબિક અહીંયા કામ છે. આ પ્રકારના સંકેત આપ્યા છે. કોના ઈશારાથી આપ્યા છે? કોને કહેવાથી આ બિલકુલ. કર્યું છે? એટલે આ વખતે સવાલ ઘણા બધા છે અને સવાલની સાથે સાથે શું આ વખતે અત્યારે તો વિધાનસભાનું સત્ર એ મહત્વનું બની રહેશે કે કેમ, તેને લઈને પણ સવાલ ઘણા બધા જોવા મળી રહ્યા છે. સંજીવભાઈ, આ વખતે વિધાનસભા સત્રમાં કયા કયા મહત્વના વિધેયકો પણ રજૂ કરવામાં આવશે? જો યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી એક નીતિસર અને નીતિ વિષયક વિષયોને લઈ અને હંમેશા વિધાનસભામાં ઉપસ્થિત રહેતા હોય. આ વખતે 2 દિવસ આજે માનનીય વિજય રૂપાણીજીની તસવીર મૂકવામાં આવી અને એને સૌથી પહેલા તો શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા. માનનીય CM શ્રી અને સાથે તમામ ધારાસભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને આજે એક પહેલો દિવસ એક શોક ઠરાવનો દિવસ પણ હતો. હવે બીજા 2 દિવસમાં 5 વિધેયક પસાર કરવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, નાણાં, ઉદ્યોગ ખાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જે વિધેયકો રજૂ કરવામાં આવશે એ હું એવું સમજુ છું કે વિરોધ પક્ષોએ પણ એ વિધેયકો સાંભળવા જોઈએ અને એમાં પોતાના ઇનપુટ્સ મૂકવા જોઈએ. એની જગ્યાએ એમણે પહેલા દિવસથી આજે જ્યારે એક શું કહેવાય હંગામા खड़ा करना हमारा मकसद है, यही हमारी रीति है और यही हमारी नीति है, એ આપણે હંમેશા એક વિરોધ પક્ષ પાસે જોઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ એવો વિરોધ પક્ષ ઈચ્છે છે કે જેઓ પ્રજાના સાચા પ્રશ્નો હોય અને જે ઉજાગર કરવાના હોય એમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની ભૂલ થતી હોય તો એમને ધ્યાન દોરવું જોઈએ અને પ્રશ્નોને સાથે રહી અને કેવી રીતે નિકાલ કરી શકાય એ માટેના એક પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ એમની એ રીત જુદી છે, એમની વાત જુદી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાહિતના કામ કરી રહી છે. હું ચોક્કસ કહીશ કે ક્યાંક 2 કામ ઓછા થયા હશે તો ક્યાંક કોઈકને તકલીફ પણ પડી હશે, પરંતુ સરવાળે જોવા જઈએ તો સુખરૂપી જીવન આપવું, સામાન્ય માણસને સારી રીતે એનું જીવન નિર્વાહ થાય, આ બધા જ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં શાસન દરમિયાન કર્યા છે અને એ યથાર્થ ઠર્યા છે અને એના કારણે વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટી એ શાસનમાં આવી છે. હવે પ્રશ્નો તો હંમેશા રહેવાના જ હોય છે કારણ કે જે પ્રમાણે ઋતુચક્ર પણ બદલાયું છે, જે પ્રમાણે વરસાદનો પણ વધારે મારો થયો છે, એટલે સંજોગો અને કુદરત એ કોઈના હાથમાં હોતું નથી. પરંતુ હંમેશા એનાથી ઉપર જઈ અને દરેક પોલિટિકલ પાર્ટીએ કામ કરવાનું. અને સંજીવભાઈ, દર વખતે એક આક્ષેપ જોવા મળતો હોય છે કે સત્તાપક્ષ અમને બોલવા નથી દેતું. સત્તાપક્ષને જ્યારે કોઈ પણ પ્રશ્નોને લઈને અત્યારે તો અમે રજૂઆત કરવા માટે જઈએ એ સત્તાપક્ષ અમને રોકી દેતો હોય છે. અમે મુખ્ય મુદ્દાઓ પર અમે ચર્ચા વિચારણા કરી શકતા નથી તેવી બાબત દર વખતે જોવા મળતી હોય છે. સંજીવભાઈ, નહીં, એટલે એ માત્ર એમનો જે સમય છે ને એ હંગામો કરવામાં વેડફાય છે. એ લેખિત પણ રજૂઆત કરી શકે છે, એટલે લેખિત પણ રજૂઆત કરી અને એ કોઈ પણ વિષય છે એ વિષયો તો પહેલેથી આપી દેવામાં આવે છે, બધા વિધેયકો પણ પહેલેથી આપી દેવામાં આવ્યા છે, દરેકના ડેશબોર્ડ પર એ વસ્તુ ઉપલબ્ધ છે. તો એનો સંપૂર્ણપણે અભ્યાસ કરીને કોઈ ત્રુટીઓ રહી જતી હોય તો એની લેખિત પણ રજૂઆત કરી શકાય અને એમાં દરેક પોલિટિકલ પાર્ટીને, દરેક નેતાઓને એનો સમય આપવામાં જ આવે છે.
બિલકુલ અશોકભાઈ, દર વખતે સમય આપવામાં આવે છે પણ તમે પેલું એમ કહે ને કે ના હંગામો કરવામાંથી અત્યારે તો જે એમ કહે ને કે ના બહાર નથી આવતા, હંગામા ખડા કરના હમારી નીતિ હે એવી બાબત અત્યારે તો સંજીવભાઈ પણ કહી રહ્યા છે કે ના કોંગ્રેસ માત્ર એ જોવે છે. એ વાત ખોટી છે. જ્યારે બહુમતના જોરે લઘુમતીની વાત તમે દબાવવાના પ્રયત્નો કરો, હવે સમય તો આપવો જ પડે ને. કાયદા પ્રમાણે વિધાનસભાના જે કાયદા છે એમાં ધારાસભ્યોને સમય તો આપવું પડે, એમાં કોઈ મહેરબાની નથી. આ તો નિયમ છે, નહીં તો ધારાસભા ચાલે જ નહીં. પણ જે સમય આપવામાં આવે છે એ સમયની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ પ્રશ્નોનો તમે જવાબ ના આપો બરાબર તો શું છોડી દેવાનું છે? એમ નહીં તો દર વખતે એમ નહીં, ચલો તમારી વાત એ ચલો સાચી કે ના પ્રશ્નો અત્યારે પૂછવામાં આવે છે પછી જવાબ નથી આપવામાં આવતો, પછી આ વોકઆઉટ કરી દેવામાં આવે એ શું યોગ્ય છે? પછી વોકઆઉટ આખા દુનિયાની અંદર તમામ જ્યાં સંસદીય પ્રણાલી છે, વોકઆઉટ એટલે કે તમે અમને સાંભળતા નથી, તમારી વાત કાને તમે ધરતા નથી, તમારે બહુમતીની જોરે અમને બોલવા દેતા નથી અને મન ફાવે એવી રીતે વાતો તમે કરો છો. કારણ કે એમને છૂટ આપવામાં આવે છે સ્પીકર તરફથી કે ભાજપનો કોઈ પણ સભ્ય ઉભો થઈને કશું પણ બોલે, કોંગ્રેસનો બોલે તો એને કે બેસી જાઓ. માર્શલને બોલાવવામાં આવે. એટલે ધારાસભાની અંદર પણ જો તમે લોકતંત્રને દબાવવાની કોશિશ કરો તો વિરોધ પક્ષ કોઈ પણ હોય, આજે તમે યાદ કરો કે જયારે ભાજપ વિરોધ પક્ષમાં હતી એ તો અમે તો ઓછા કરી છે, એ વધારે વોકઆઉટ કરતા હતા. લોકસભાની હિસ્ટ્રી તમને ખબર છે કે નોટોના બંડલો લઈ જાય શોબાજી બધી કરતા હતા, કેટલા લોકસભા ચાલવા ના દેતા હતા મહિનાઓ સુધી. તો આ એક પ્રકારની એક પ્રથા બની છે કે ભાઈ પોતાનો વિરોધ વ્યક્ત કરવા, પણ એની સામે સત્તાધારી પક્ષ વિશાળ બહુમત છે ગુજરાતમાં, 156 થી વધુ ધારાસભ્યો એની સાથે છે, અત્યારે વધારે થઈ ગયા છે. છતાં પણ જો તમે 12 સભ્યોનો જવાબ ના આપી શકો, એ પ્રશ્ન પૂછે તો બચ્ચું ખબરની વાત ઓપન છે, આખી દુનિયા જાણે છે કે ભયંકર ભ્રષ્ટાચાર, 100 કરોડનો ભ્રષ્ટાચાર કોને કહેવાય, અને એનો જવાબ નથી મળતો. તમે એની સામે પોલીસ કેસ કરી દો, વાત પૂરી થઈ ગઈ. પોલીસ કેસ તમારે કરવો જ પડે, ના કરો જાઓ ક્યાં તમે? કારણ કે ઓપનલી બધા જાણતા જ નહીં કે અહીંયા પૈસા ખાધા છે. પણ એ કોના કારણે? મંત્રીશ્રીને શેર થયું છે. આ મંત્રીશ્રીને તમે કશું કરતા નથી, મંત્રીશ્રીને તમે બોલાવતા નથી, જાહેરમાં નથી આવતા, તો એનાથી શું ફરક પડે છે? પણ એના ઉપર જે આક્ષેપ છે, આરોપ છે તો છે જ. ઓકે અશોકભાઈ 1 મિનિટ આપને રોકવા માંગુ છું. સંજીવભાઈ, આમાં સવાલ એ થતો હોય છે કે આમાં મંત્રીને બોલાવવામાં આવતા નથી કે પછી મંત્રી એમની જાતે નથી આવતા, અને આ ભ્રષ્ટાચારને લઈને દર વખતે સવાલ અત્યારે તો કરવામાં આવે છે કે કેમ રાજ્ય સરકાર અત્યારે ભ્રષ્ટાચારીઓની સામે લાલાક કરતી નથી? નહીં, જે રીતે જ્યારથી આ એમના દીકરાઓ દ્વારા જે ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું છે, અને વારંવાર આપણે પણ આ વિષય ઉપર ડિબેટ કરી ચૂક્યા છે, અને અમે પણ કહ્યું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિએ કાયદામાં વિરુદ્ધ જઈને કોઈ પણ કાર્ય કર્યું હોય અથવા તો કોઈ પણ ગુનો કર્યો હોય, પછી એ કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારે જ્યારે બચુ ખાબડ સુપુત્રોએ, મેં પણ એના પર ડિબેટ કરી છે ભૂતકાળમાં કે ભાઈ કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં, તો આ વાત સાચી છે, અને એના કારણે બચુ ખાબડ નથી આવી રહ્યા. અને એક બાજુ સંજીવભાઈ સવાલ પણ એ છે કે ના આ વખતે કોંગ્રેસ ફરી એકવાર જન સત્યાગ્રહ કરવા અત્યારે તો જઈ રહ્યું છે કે જે જાહેર જનતાની મૂળભૂત જરૂરિયાત છે એ પણ અત્યારે તો રાજ્ય સરકાર પહોંચાડવામાં ક્યાંક નિષ્ફળ જતી હોય છે. તેને લઈને પણ શું કહેશો? નહીં, જાહેર જનતાની દરેક જરૂરિયાતોને સંતોષવામાં ભારતીય જનતા પાર્ટીનો પૂરો પ્રયત્ન છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ધારા કરતા વધારે અને અકલ્પ્ય રીતે વરસાદ પડી રહ્યો છે, એટલે એ પોસિબલ નથી હોતું કે દરેક કામ અત્યારે થઈ શકે, એટલે પ્રજાને પણ અગવડ પડી છે. અમે એ બાબતની હંમેશા વારંવાર દિલગીરી પણ વ્યક્ત કરી છે, પરંતુ જેમ સમૂહ સૂત્રું બધું થશે એમ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ કાર્યમાં પીછાહટ કરી નથી અને થશે જ. બિલકુલ. ખેડૂતોના વળતરની કોઈ વાત જ નથી કરતી સરકાર. આજે ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? ખેડૂતોને આખી જમીન ડૂબમાં ગઈ છે, ફસલ ડૂબમાં ગઈ છે, એ અંગે કોઈ ચર્ચા નથી કરતી. નહીં, કુદરતી કહેર છે ને, કુદરતી કહેર છે, એમાં કે ભારતીય જનતા પાર્ટીના કારણે નથી થયું. એમને એમ કે છે કે જ્યારે આ પ્રકારના મુદ્દાઓ અત્યારે જોવા મળતા હોય છે સંજીવભાઈ, ત્યારે તેને લઈને અત્યારે તો કોઈ વાત કરવામાં આવતી નથી. વળતર આપો, હાઉ ઇટ ઇઝ પોસિબલ? નહીં, વળતર આપીશું એ તો કેવું જોઈએ નહીં. કાયમ માટે આપ્યું છે ને. હવે આ બધી પરિસ્થિતિ મહિનો થઈ ગયો છે, મહિનાથી વરસાદ છે, કેવું હજુ પણ એનો ક્યાસ કાઢવો પડશે ને ભાઈ. હા બરાબર છે, પણ સર્વે કરીને તમે વળતર આપીશું એ તો કેવું જોઈએ. હજુ વરસાદ બંધ થોડો થઈ ગયો છે.
ભાઈ 1 મહિનાથી આ ચાલે છે. એસ્ટિમેશન કાઢવું પડશે. ચલો ઓકે હું એ ઓકે તમને ઓકે આની કહું પર આપણે ઓકે 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 એક બાજુ જે રીતે સવાલ ઘણા બધા જોવા મળી રહ્યા છે પ્રશાંતભાઈ, જન સત્યાગ્રહ ફરી એકવાર અત્યારે તો જોવા મળી રહ્યું છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને સાથે મૂળભૂત જે બાબતો અને જે જરૂરિયાતો છે તે ક્યાંક હજુ પણ ક્યાંક સંતોષાતી નથી, શું તેને લઈને પણ અત્યારે રાજ્ય સરકાર થોડી ગંભીર બનશે કે કેમ? જો રાજ્ય સરકારની ગંભીરતા કઈ બાબતમાં કેટલી છે એનો કયાસ કાઢવો એટલા માટે અઘરો છે, કારણ કે મૂળ પાયાના બધા પ્રશ્નો, રોડ રસ્તા જે અત્યારે ખરાબ છે પરિસ્થિતિ, જે બધા કૌભાંડો ચાલે છે, ક્યાંક બ્રિજ તૂટવાની ઘટનાઓ છે, ક્યાંક લો અને ઓર્ડરને લઈને ઉઠતા સવાલો છે, આ બધામાં જે વળતી એક્શન કે ભાઈ નહીં અમે જાગૃત છીએ અને અમે જનતા માટે છીએ, એ બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન બધા માટે છે અત્યારે, નથી એવું નથી. એની સામે વિપક્ષના 12 જણા અને ખાલી વિધાનસભા સત્ર બેસાડવું હોય ત્યારે જ હંગામો કરીને વિરોધ કરવો એ કેટલું યોગ્ય? માનો તમારે વિરોધ કરવો છે તો રોજ કેમ ના કરી છે આ વસ્તુ? આ 365 દિવસ તમે વિપક્ષ જ છો, સારી વસ્તુમાં સરકારના કાન આંભળવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ કાન જ્યારે કોઈ બી મેટર, જરૂર નથી વિધાનસભાના માધ્યમથી જ કરી શકાય વિરોધ, તમે રૂટીનમાં એના તમે દેખાવો કરીને રજૂઆતો કરીને. વિધાનસભા એક મંચ છે, મોટું મંચ છે ધારાસભા, જનતાની અવાજને પેશ કરી શકાય. હા, એટલે એ મંચ ચોક્કસ ના નથી પાડતો, એટલે એ મંચનો સદુપયોગ વિપક્ષ એટલા માટે કરવાનો છે કે હું બહુ સ્પષ્ટ માનું છું કે સત્તા અંદર બેસીને માત્ર પોતાની વાહી લૂંટવાનો પ્રયત્ન કરશે. એ વખતે સાચા પ્રશ્નોની રજૂઆત વિપક્ષ જ કરી શકે કે ભાઈ અમને ગુજરાતની જનતાના પેઇન ખબર છે અને આટલા પ્રશ્નો છે, એની પર વાત કરો. આની પર તમે બચુભાઈ ખાવડ પર કેમ વાત નથી કરતા? તમે આ વરસાદ આવી રહ્યો છે, જેમ તમે જ કીધું એની સહાય પર કેમ વાત નથી થતી? સહાય એક સર્વેનો વિષય છે, વરસાદ પૂરો થાય પછી સર્વે થાય, કાં તો બહુ અત્યારે ચાલતું હોય, જેમ પંજાબમાં અત્યારે વરસાદ આવે છે તો અત્યારે એના મંત્રીઓ આંટા મારે છે, એમ અત્યારે કાયદેસર કૃષિ મંત્રીએ પંચાયત મંત્રી પણ હવે થઈ ગયા છે, એ આની ઉપર બધી નિગરાની રાખી અને નક્કી કરે કે સહાય શું કરવાની છે, કેવી રીતે આપવાની છે. પણ મૂળ વાત ક્યાં સુધી આપણે આ જ રીતે આ ચર્ચાઓ કરતા રહીશું? મને આ ચર્ચા કરવાની હવે ખરેખર શરમ આવે છે કે દર વખતે એકની એક વાત, એકના એક મુદ્દા, કોઈ સમાધાન, નક્કર પરમેનન્ટ સોલ્યુશન નથી આપણી જોડે. આપણે વિશ્વના ગુરુ જઈ રહ્યા હોય 70 વર્ષને આ દેશને આઝાદ. સોલ્યુશન કોના હાથમાં છે? સોલ્યુશન કરવાનું કોના હાથમાં હોય? સત્તાના હાથમાં હોય. લાવે, વિપક્ષ લાવે, જનતા લાવે, ક્યાં સુધી આપણે આ જ રીતે હજી બેઝિક પાયાની સુવિધાના લઈને સરકાર રચવીને સરકાર અત્યારે તો જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે એક જ બાબત યથાવત જોવા મળી રહી છે કે હવે આગામી સમયમાં તેને લઈને હવે ચર્ચા વિચારણા કેવી રીતની કરવામાં આવશે, અને સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ મુદ્દાઓ ઘણા બધા છે, અને હવે આગામી સમયમાં સત્રનો પહેલો દિવસ જ હતો અને પહેલા દિવસમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. અને જ્યારે ગુજરાત વિધાનસભાની વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી અત્યારે હાલ તો ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર થયું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જે હાથમાં બેનરની સાથે અત્યારે વિરોધ પ્રદર્શન તો કર્યું હતું, અને તેની સાથે જ હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કારણ કે ભ્રષ્ટાચારના આક્ષેપોની વચ્ચે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ અત્યારે તો બતાવશે. અને સાથે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક બાજુ જનવિશ્વાસ સહિત 5 જેટલા વિધેયકો અત્યારે રજૂ કરવામાં આવશે. શ્રમ, રોજગાર, ઉદ્યોગ, નાણાકીય વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અંગેના વિધેયકો પણ રજૂ કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો, એક બાજુ ગુજરાત વિધાનસભાની જે ચોમાસું સત્ર તો મળ્યું છે, અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા પણ હવે જોવા મળશે. આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.